રાજકારણની નથી વાત આવતી. ખોટો દાદાગીરી નહીં કરવાની. જેની જોડે કરવાની છે એની જોડે દાદાગીરી કરો. સાદા સિમ્પલ માણસ ને તમે રમ કરો છો. બોલાય લેડી આ પેલી છોરીને હેરાન કરો છો. ખોલો પૂરી દો. ખોલો પૂરી દો. ચલો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચારોની શરૂઆત કરીએ. એક મહત્વપૂર્ણ સમાચાર પંચમહાલના કાલોલથી સામે આવી રહ્યા છે. પંચમહાલના કાલોલમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસની વચ્ચે બબાલ સર્જાઈ છે. કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર અને તેના પરિવારની પોલીસ સાથે એક બબાલ સર્જાઈ. બબાલ દરમિયાન બે મહિલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. બ્લેક ફિલ્મ લગાવેલી કાર સામે કાર્યવાહી દરમિયાન આખો વિવાદ થયો. કાર રોકવા બાબતે ડ્રાઈવરે અભદ્ર ઇશારા કર્યા હોવાનો પોલીસનો ગંભીર આરોપ. કાર રોકતા ભાજપ નેતાના પરિવાર હોવાનો રોફ જાડ્યો હતો. મેમો આપવાની વાત કરતા પોલીસને ધમકીઓ આપી હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ મથકે પણ ઉશ્કેરાટ અને લોકઅપને લાતો મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતાની સાથે જ હવે રાજકીય માહોલ અને સાથે જ સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ હોય તો તમે પોલીસને પણ બેફામ અપશબ્દો બોલી શકો છો. પોલીસે જ્યોત્સનાબેન બેલદાર સહિત 5 લોકોની સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. પંચમહાલની અંદર છેલ્લા 24 કલાક કરતાં વધારે સમયથી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે તમે સત્તા પક્ષ સાથે જોડાયેલા હોય તો તમને પોલીસ પણ કંઈ ના કરી શકે. આ પ્રકારના રોફ જમાવતા ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેના પરિવારને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. બેફામ પોલીસની સામે અપશબ્દો બોલતા મહિલા અને સાથે જ પોલીસની એ લોકઅપને એટલે કે સરકારી એ વસ્તુઓને નુકસાન પહોંચાડતા એ મહિલાઓની સામે હવે ફરિયાદ નોંધાઈ છે. સૌથી પહેલા આ સમગ્ર ઘટનાને લઈને જે રસ્તા ઉપર બબાલ સર્જાઈ હતી, જ્યાં પોલીસને જાહેરમાં લોકોની વચ્ચે ભાજપના મહિલા નેતાએ બેફામ ગાળો ભાંડી હતી. તેમના પરિવારના સભ્યોએ કાળા કાચવાળી ગાડી લઈને ફરે અને રોફ જમાવે. નિયમોનું ઉલ્લંઘન ભાજપના નેતાઓ જ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસ સાથે બબાલની દરમિયાન શું કઈ એ દ્રશ્યો સર્જાયા અને કઈ રીતે પોલીસ સ્ટેશનની અંદર લોકઅપને પણ લાતો મારતા એ વિડીયો સામે આવ્યા. જો આખી એ ઘટના. જે ચાલતું હોય ને તો કહેવાનું, એમ મને ડરાવવાની વાત નહીં કરવાની. તો આવી રીતે કેમ રોકો છો? કેમ ભાગ્યા ઉપયોગ કરતો તો? કેમ ભાગવાની શું જરૂર પૈડી છે જોડે? ભાગવાની જરૂર શું છે? અને પાછળથી આમાં નિશાન કરે. છોકરી બીમાર છે, ખબર છે તમને? બેન, એ રીતે છોકરી ઉતાવળથી બીમાર વાત છે. નહીં ના, કરવાની. મારી જોડે બી આ બધા દારૂના બધા ટ્રકો જાય છે, તાર રોકો ને. આ પકડીએ છીએ, પકડીએ છીએ, પકડીએ છીએ. છોડો. બરાબર? નહીં નહીં, એ રીતે તો ના થાય. બરાબર? અરે એ રીતે નહીં બીવડાવવાનું ખોટા આક્ષેપ કરીને. કોની છે? કેવા કેવા પૂછો છો તમે? કોની એને છોકરી પૂછો છે? કોની છે, પૂછે તમે છોકરી કોની છોરી છે? પૂછો. ખોટી અરે તમે બોલશો ના. વાત નહીં કરવાની. તમે લોકલ છો એટલે તમે રાજકારણ રમવાનું નહીં મારી જોડે. રાજકારણ કર્યું ને. રાજકારણની નથી વાત આવતી. તો કેમ હા, કર્યું? ખોટો દાદાગીરી નહીં કરવાની. જેની જોડે કરવાની છે એની જોડે દાદાગીરી કરો. સાદા સિમ્પલ માણસ ને તમે રમ કરો છો. સિમ્પલ ને કોઈ નહીં, દાદાગીરી એ ભઈએ કરી છે. 4 દિવસથી હું મોકલી દો સરકારી ગાડીમાં. સરકારી કેમ? રેફરલનો પુરાવો પ્રાઇવેટ ગાડીમાં મોકલી દો. પુરાવા છે. આ તો શું કામ? બરાબર છે. આ રીતે તો ગુનો નથી કર્યો તો જે થતું હશે એ થશે. ગુનો નહીં કર્યો, અમે જે દવાખાને જઈએ છીએ. કાયદાકીય થતું હશે એ થશે. બરાબર? એ જે રીતે કરવું એ કરી લો. જા. એ તારી વાત નહીં કરવાની. બોલાય લેડી છે, બોલાય લેડી છે, બોલાય લેડી છે, કોની ચોરી છે? કોની ચોરી છે? એટલે કઈ કોની ચોરી છે? ઉતાર વિડીયો ખબર પડે. ચાલ બોલા
ગાડી તો જશે નહીં. કશું બી થાય ને જવાબદારી એમની. છોરી બીમાર છે, છોકરી 3 દિવસથી બીમાર છે. સરકારી ગાડી છે અને પ્રાઇવેટ છે, લઈ જાઓ. ચોરીને સરકારી ગાડી અમારી પોતાની ગાડી છે ને કાનૂનમાં કાળા કાચવાળી કોઈ ગાડી નથી સાહેબ. જે પણ મારા હાથમાં આવશે તેને કાયદેસર બરાબર. કાચ ખુલ્લા હતા, બેલ્ટ લગાવેલો હતો મેં, એટલે કાલોલમાં ભાગવાની જરૂર શું હતી? હું દવાખાને જઈ રહ્યો. ભાગવાની જરૂર શું હતી? તમે જ્યાં ઉભા હતા જ્યાં તમારું ચેકિંગ હતું ત્યાંથી હું 500 મીટર આગળ કેમ આવ્યો છું. ભાગ્યા? 500 મીટર. મારે પીછો કરી કેમ પકડવાની જરૂર? દારૂના બોટલો મળ્યા છે ને લાકડી છે, બીજો કઈ ગયો હથિયાર છે? સાપ પકડવાની સ્ટીક છે. હા તો છે લાકડી છે ને. ને પેલી લાકડી છે ને કેમ ભાગવાની જરૂર પડી? પેલી લાકડી છે ને પેલી બધા હા, એક લાકડી છે અને આ સાપ ક્યાં લાકડી? પકડવાની સ્ટીક છે. હા, લાકડી આ રહી. આ રે આ સાપ આ પકડવાની લાકડી સ્ટીક છે અને હથિયાર ના કહેવાય. સાડા કાપશે ને. તમે મારા બાપા બી પોલીસ વાળા છે, હવે ધંધા નથી કર્યો. પોલીસ વાળાનો છૂટછાટ અને નથી. મારો બાપો તો ઈમાનદારીથી લડ્યો છે. બસ તો ઈમાનદારી જે હોય ને એ બેઈમાની કરતા નથી. હું પણ બેઈમાની નથી કરતો. બરાબર, ખોટી વાત નહીં કરવાની. હા, ગમે એમ વાત નહીં કરવાની. જે પણ હોય લાઈન બોય જે હોય એ. બરાબર, ગાડી તો નહીં જ જાય. બરાબર. આરામ નહીં. ગાડી લઈ લે ભાઈ. ગાડી જશે દવાખાને નહીં. જાય છે. ગાડી પોલીસ સ્ટેશન જશે. નહીં જાય. નહીં જાય તો નહીં કઈ જાય નહીં. હું પોલીસ જોઉં. સ્ટેશન. તમે હાથ અડાડો. નહીં જાય. ચાલો. નથી દારૂ પકડ્યો. શું પકડ્યું? આ પેલી છોરીને હેરાન કરો છો. ખોલો પૂરી દો. ખોલો પૂરી દો. ચાલો. પૂરવા છે ને તમારે. આને બેસાડવો છે ને. ચલો બેસાડી દો. ખાલી કાળા કાચની કાળા વાળાની કાઢીને લીધે આટલું બધું હેરાન કરો છો અમને. અમે પુરાવા હો આપ્યા છે દવાખાને જવાના. દવાખાને જવાના પુરાવા આલ્યા છે. તાર પેલી રેફરલ હોસ્પિટલ પેલી આપણે વહુને ખાનગી એવું કહે છે કે આ કોની ચોરી છે. એક કામ કરો ને તમે આ કોની ચોરી છે? છોકરા લઈને જતો બધી ગાડી ઊભી રાખો ને બધા પાસે પ્રૂફ માંગો વાહન checking બધું કે check છોકરા કરી છે કે બરાબર? નહીં, બરાબર ઉભા બધાને રહે ને, ઉભા રહે ને તમારે ઘેરે તો- જવા જ દે છે. હા, તમારે ઊભા દવાખાના રહો. માં ઉભો રહે ને. પૂરા રહ્યા. ક્યાં ઉભા રહ્યા? ત્યારે તો તમને ખબર જ છે બધા ઉભાના છે બરાબર બે જણ લેડીઝ તરીકે સમજ્યો નથી. નવાઈના પોલીસ વાળામાં આવી ગયા છે બધા. પેલી છોરી બીમાર છે. આને બીપી છે. બીપી ની ગોળીઓ લેવા ગઈ છે. એટલું બધું તમારે હાડીને ફાસ્ટ શું આવી ગયું? ચેકિંગ ચાલતું હતું. અરે દારૂના બોટલો છે. ગાંજા છે અંદર. લેડીઝ હોય ને એ લોકોને વધારે હેરાન કરે. ના હોય ને તો ઊભું રહી જવાનું. બરાબર ને? ભૂલ છે ને. હા, આટલો બધા સાહેબ ઇસ્યુ કરવાની જરૂર નથી. ઇસ્યુ ક્યાં કર્યા ભાઈ? મેં નથી કર્યા. ઇસ્યુ તારા લીધે થયા છે. આ બધું કરનાર તું જ છે. આ વસ્તુ મેં બતાવી પછી તો બરાબર? આપને ટ્રસ્ટ આ કયા? ક્યારે ઇસ્યુ બતાવી? કરનાર તું જ ત્યાં છે સાહેબ પોતે. આવ્યા ત્યારે